श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरि परमानंदम उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। जे स्वरूप समझ्या बिना पाम्यो दुख अनंत समझा व्यू जे पद नमु श्री सद्गुरु भगवंत। अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत्। देवी संपत्ति સદગુણ જેના દ્વારા દિવ્યતાને ખરીદી શકાય છે. સંપત્તિ એવી છે આ બધી. અને દેવી સંપત્તિ વિમોક્ષાય આસુરી નિબંધાય. દુર્ગુણ જે છે સદગુણનો અભાવ. દુર્ગુણ શબ્દ સારો નથી. ભગવાન આસુરી સંપત્તિ કહે છે. અસુરનો અર્થ છે જે પોતાના મનમાં આવે જીવતો હોય, મનમાં એને નિયમ હોય. અસુર રમતે સહિત અસુર. એનું મન જે કે એનું પ્રાણ જે માંગે પૂરું કરે બધા અસુર. પછી એમાં કોઈ નિયમ વિવેક કોઈ લક્ષ્ય. તો આપણે સદગુણની યાત્રામાં પ્રવેશ કરીએ. 16મા અધ્યાયમાં દેવી આસુરી સંપત્તિ વિભાગ યોગ છે 16મો અધ્યાય. તો આપણે બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે થોડા સદગુણને જીવનમાં સ્થાન આપીએ. આપણામાં હોય તો પ્રણામ કરવા, એને ટકાવી રાખવા, અને ન હોય તો શરૂઆત કરી શકાય એમ છે. તો જે 3 શ્લોક છે 16મા અધ્યાયના, એની અંદર 26 મને દેવી સંપત્તિ અથવા સદગુણ અપાયા છે. આપણે મારા ખ્યાલથી 7-8 થઈ ગયા જોઈએ. પણ પહેલો શ્લોક જે છે, અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપ અને આર્જવમ. આપણે છેલ્લે સ્વાધ્યાય જોયું તો આપણે સ્વાધ્યાય તપ અને આર્જવમ. મારા ખ્યાલથી 9 હોત તો 7 થયા, 8મો છે તપ. અને સ્વાધ્યાયમાં આપણે થોડું ઘણું જોયું તો સ્વસ્ય અધ્યાયન સહિત સ્વાધ્યાય. પોતાનું નિરીક્ષણ કરવું એ પણ સ્વાધ્યાય છે, જે રહી ગયું હતું. રામસુખદાસજીનો ભાવ એવો છે સાધક સંજીવનીમાં કે મનનું નિરીક્ષણ કરવું, એને યોગ્ય જગા પર જવા મન ન જતું હોય તો પાછું બોલાવે. નિરીક્ષણ કરવાને સ્વાધ્યાય કહે છે. ઘટનાઓને કેવી રીતે જોવાની દ્રષ્ટિને રામસુખદાસજી સ્વાધ્યાય કહે છે. આપણે સ્વાધ્યાય જોઈ લીધું છે. હવે તપ પર પ્રવેશ કરીએ. ભગવદ્ ગીતામાં ફરી એકવાર 3 ચીજ કીધી છે જે બધાએ જ કરવી જોઈએ. યજ્ઞ દાન અને તપ ન ત્યાજ્યમ ઇતિ મનીષિણામ. 18મા અધ્યાયમાં કીધું છે. જ્ઞાની ને વિદ્વાને પણ કે એને ત્યાગ ન કરવો જોઈએ, એને જીવનમાં રોજ આચરણ કરવું જોઈએ. તો તપ જે છે મને
તપસ્વીઓમાં તપ ઊંચું એવું ભગવાને કીધું છે કે મને યાદ નથી, પણ તેજસ્વીઓનું તેજ ઊંચું એમ કહ્યું છે. તપ તો આપણે ઘણા બધા જોયા છે. જૈનોના તપ જોઈએ છે, 28 થાય છે, પછી ચાંદીના ઓલા રથ પર પણ જાય છે. તપસ્વીઓનો જય હોય એવું બોલે છે, તપસ્વીનો જય થશે. પણ કયું તપ, કોને માટે તપ અને કયા તપ કરવા જોઈએ, આપણે ભગવદ્ ગીતાના આધાર પર તપની યાત્રામાં પ્રવેશ કરીએ. સ્વધર્મના પાલન માટે શરીર અને ઇન્દ્રિયોની વૃત્તિઓને તપાવી અને ઓરિજિનલ તપ કહેવાય છે. પણ કઈક લક્ષ્ય છે, મારા મૂળ સુધી પહોંચવાની યાત્રા છે, ત્યાં મનની શાંતિની યાત્રા છે. માંગણી વાળી અશાંતિને તપાવી એને ન થવા દેવી, માંગણી વાળા મનને ન જવા દેવું એ તપ છે. મને સ્વચ્છંદતા છોડીને એક મને સ્વાધ્યાય કરવો એ તપ છે. 1 કલાકનું સત્સંગ સાંભળવો એ તપ છે. પણ તપ સાથે ખાલી એટલું જોડાવું છે કે શેને માટે કરવું છે. આપણે શેને માટેનું કદાચ વિસ્મરણ થઈ ગયું હોય તો એનું સ્મરણ કરવું જરૂરી છે. પૂજા કરો, પાઠ કરો, ભગવત ભાવ કરો, પણ ભગવાન મને જીવનમાં તારું મને એક સુખ મળે, એક શાંતિ મળે, તારી યાદ રહે, તારી સ્મૃતિ રહે. ઘટનાઓમાં તને જો એવો ભાવ હોય ત્યારે બધી સાધના તપ બની જશે સાહેબ. તપસ્વીઓનું તપ હું છું એવું કીધું છે કે નહીં ખબર નહીં ભગવાને, પણ ભગવાનની અનુભૂતિ આ તપમાં થઈ શકે એમ છે. આપણે બી બધા તપ શરૂ થશે બધા શ્રાવણ મહિનાના. દાઢી વધારે છે 1 મહિનો, એ બી તપ છે, ખબર નહીં કયા તપ. શ્રાવણનો સોમવાર પહેલા થતા હતા 4, શ્રાવણના સોમવાર હવે કોઈ કરે છે કે નહીં બહુ ખબર નથી, પણ ત્યારે તપ તો હતું. એ દિવસે અન્ન ન ખાઓ, એ દિવસે મારા ઇન્દ્રિયોને મને સ્વચ્છંદ ન થવા દો, આ તપ છે. તો આપણે પ્રયાસ કરીએ. તપ સદગુણ છે, એ તપાયેલું અંતકરણ તપની સાધનાઓ છે. તપસ્વીઓ તો ઋષિઓના દાખલા જોઈશું તો તપ કરે 10,000 વર્ષ, 5,000 વર્ષ. વર્ષની સંખ્યા ઓછી હશે, અને તપ કરવા વાળાને ભગવાન મને પ્રસન્ન થઈને માંગો એ આપો એમ કે છે, તથાસ્તુ કે છે. આ બધું આપણે જોઈએ. પણ તપ કર્યા પછી ભગવાન પાસે એવું માંગવું કે મારું મૃત્યુ ન થાય, મારામાં શાસ્ત્ર બળ આવે, એ માંગણી નથી. ભગવાન તો મળેલો છે, માંગો તો એમ કહેવાનું મને સંતોષ આપો, મને સુખ આપો, તારી ક્યાંય પણ વિસ્મૃતિ ન થાય અને મારા હું પણાની ક્યારે સ્મૃતિ ન થાય. સાહેબ એ તપ કરવા જેવું છે. મારા ખ્યાલથી મારો એવો ભાવ છે, મેં ક્યાંક સાંભળ્યું હોય, વાંચ્યું હશે, પાંડુરંગ શાસ્ત્રીનો એવો ભાવ છે કે દ્વંદ્વો સહનમ સહિતી તપ. તપની અઘરી વ્યાખ્યા છે. તો દ્વંદ્વ સહનમ સહિતી તપ. સંસાર દ્વંદ્વમાં ચાલે છે. એક મને ઘટના ઘટે જેની પાછળ એનો વિરોધી હિસ્સો ચાલતો એને દ્વંદ્વ કહેવાય. સિક્કો એક જ હોય, એક હેડ દેખાય તો ટેલ ન દેખાય. સુખનો વિરોધી મને હિસ્સો છે દુઃખ. સુખ સાથે દુઃખ રહેલું છે, ક્યારે ને ક્યારે આવે છે. આપણે તો ઘણી વાર વાત થઈ છે કે દુઃખી ન થવું હોય તો સુખની માંગણી ના કરવી, કારણ કે સુખની માંગણીના દરવાજામાંથી દુઃખ થાય, આવે વહેલું મોડું. આ દ્વંદ્વ છે. તો દ્વંદ્વો સહનમ સહિતી તપ, એવું પાંડુરંગ શાસ્ત્રીનો ભાવ જે છે, શાસ્ત્રીય વ્યાખ્યા છે. સહન કરવાનો અર્થ છે સ્વીકાર કરી લેવા, લેબલ નહીં મારવા, એમાં મને જોડવું નહીં ગમાણ ગમા, રાગ અને દ્વેષ. આ સાધના છે. આપણે જે તિતિક્ષા કહીએ છીએ, એ તિતિક્ષાની સાધના પણ તપ છે સાહેબ. કે હું તપ કરું. તપ કરવું એટલે હું જોડાઈ શકું છું સુખ રૂપે, પણ નથી જોડાવું. મારી મનની શાંતિ જોવે છે, મને સંતોષ જોવે છે. મારે લેબલ ના મારવા, એ તપ છે સાહેબ. આપણે 1 મિનિટમાં લેબલ મારી દઈશું, ગમતું અણગમતું, નથી પસંદ તો એ કરવું, પસંદ છે તો ખુશ થઈ જવું. આ વિકારો કહેવાય છે સાહેબ. મનનું ડોલવું વિકાર છે સાહેબ સાધનામાં, અધ્યાત્મની. એ થોડું ડોલવું ઓછું કરવું, એ સાધનાનું નામ તપ છે સાહેબ. માંગણીને તપાવી કે નથી કરવું, મન માંગે કે આ કરવું કે નથી કરવું, તો નથી કરવું પાછળ પર્પસ શું છે? કે ઇન્દ્રિયોની માંગણી ધીરે ધીરે એને અભ્યાસ કરતા જઈએ, પછી ઇન્દ્રિય માંગે જ નહીં, હું કહું ત્યારે એમાં દાખલ થાય. આ વાત આપણે કદાચ જોઈ હશે કે ભગવાને કીધેલું વિસ્પરંતુ મનશ્ચક્ર, કાલે જે વાત થઈ હતી
ભાગવતમાં કીધું ભગવાને કે ભગવાને આજે મન બનાવ્યું. ચાલો તો આપણે અઘરું અઘરું નહીં કરીએ. દ્વંદ્વો સહનમ જે ઉત્તમ તપ છે, ભગવદ ગીતાના 17મા અધ્યાયમાં 3 જાતના તપ આપ્યા છે. તપ બહુ તપ કરે છે બધા, પણ ભાવ એટલો થોડો થઈ જાય કે લક્ષ્ય સામે છે તો બધી સાધના બની જાય, અને સામે લક્ષ્ય નથી અને રૂટીન છે તો પછી સાધના સાધના રહી જાય છે. એનું ફળ જે સાધ્ય રૂપી ફળ મળવું જોઈએ એ મળતું નથી. તો 17મો અધ્યાય છે સાહેબ, એમાં યજ્ઞ અને દાન તપ 3 જાતના તપ આપેલા છે. એક શરીરનું તપ છે, એક વાણીનું તપ છે જબરજસ્ત સાહેબ, અને એક તપ છે મનનું તપ. એકાદમાં ચૂઝ કરી લેજો, મોકો નહીં મળે. ભગવદ ગીતા મુશ્કેલ છે સાહેબ, દુર્લભ ગ્રંથ છે મહાત્માઓ કે છે. આપણે સુલભ બનાવી દઈએ સાહેબ રોજના અભ્યાસ અને ચિંતન. તો 16મો અધ્યાય છે, 17મો અધ્યાય છે સાહેબ, નામ છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામમ સપ્તદશ અધ્યાય. એક ઉપરથી જોઈએ આપણે. પુસ્તક જેની પાસે હશે મારે રાખ્યું છે, કારણ કે મને એમાંથી એક જ શ્લોક આવડે છે માનસિક તપનો, પેલો રાખવું. પણ 14મો શ્લોક છે સાહેબ જાણકારી માટે, રેફરન્સ સાથે. 17મો અધ્યાય છે, શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામ છે. તો શરીરના તપના લક્ષણો આપેલા છે કે કઈ ચીજ કરતા હોય તો તમે તપ કર્યું કહેવાય, ન કરતા હોય તો શરૂ કરવું. તો તપસ્વી બનતા જઈએ આપણે. તપસ્વીની ઓરા હોય છે સાહેબ અલગ, તેજસ્વીઓની એક ઓરા હોય છે, થોડી પરિવર્તન થાય મને ઓરાની અંદર. આભા મંડળ બદલાતું જાય, દ્રષ્ટિ પણ બદલાતી જાય સાહેબ. દ્રષ્ટિ બદલાવી એ મોટું તપ છે સાહેબ. જેવા જેવા ન રહેવું ને ભગવાનને સાથે જોડાવું એ મોટું તપ છે. મારા અહંકારને નહીં ને ભગવાનના અહંકારને સ્વીકાર કરો કે તારી મરજી મને મંજૂર છે, મોટા મોટું તપ છે સાહેબ. તો શારીરિક તપના લક્ષણો એમાં આપેલા છે, થોડો ભાવ સમજીએ આપણે, અને ફરી એકવાર ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ લક્ષણ હું પસંદ કરી લઉં જીવનમાં, ભગવાન તરફથી મળેલા છે અને ભગવાનનો જ અનુભવ થાય એને માટે જ આનો ઉપયોગ કરવો. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ, આ તપ છે. કોઈને પૂજા કરીને કોઈને નમન કરવું ને તપ છે. અહંકાર અહંકાર તો મુશ્કેલ છે. અહંકાર લોકો એમ કે મંદિરમાં લોકો દર્શન કરતા હોય ત્યારે બી જોઈ લેવાનું કેટલો ચૂકે છે, કોઈ નથી ચૂકતું, કોઈ આમ જ કરે છે. ઘણા જણા દૂરથી જ આમ કરે. પ્રણામ. અહંકારની યાત્રા છે ને ખબર પડી જાય. પણ તપ કરવા વાળાને શું છે કે ધીરે ધીરે વિનમ્ર બનવું જોઈએ. આ વિનમ્ર બનવાનું તપ છે સાહેબ, શરીરનું તપ આપેલું છે આમાં લખેલું, શારીરિક તપ. એટલે શ્લોક છે દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમ અને આર્જવમ બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપ ઉચ્ચતે. આને શરીરનું તપ કહેવાય છે. થોડું ચૂકવું મોટું તપ છે. અહંકાર છોડવો પણ તપ છે સાહેબ. તો થોડું જોઈ લે. દેવ અને દ્વિજ બે શબ્દ લખેલો છે. દેવતાઓને તો આપણે પ્રણામ કરીએ છીએ, ઝૂકવું મને તપ તો છે સાહેબ. કોઈની સત્તાને સ્વીકાર કરવી ને એ અહંકાર ઉપર ચોટ છે. એટલે તો નાનપણથી કહેતા હતા કે આ બધા દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ ને બ્રાહ્મણને પૂજન કરવું એમ લખેલું છે. નાનપણથી શીખવાડતા હતા ઘરમાં બધાને પગે લાગવાના હોય, એ સંસ્કારો જતા રહે ખબર નહીં. કારણ કે છોકરાઓ એના ટાઈમે આવે ને મા બાપ એના ટાઈમે જાય છે. પરંપરા હતી આ દેશની સાહેબ. બહારથી કોઈ મને મહેમાન આવે તો એને પગે લાગવું પડે સાહેબ. એને લક્ષણ શીખવાડે છે કે તું ઝૂકવાવાળો બની જા. અને ફાયદો એક છે સાહેબ, ગમે તેને તમે ઝૂકશો એનો હાથ ઉપર રહેશે કે નહીં, એ આશીર્વાદ આપે કે ના આપે. હાથ જે છે એનો ઉપર થઈ જાય સામે વાળાનો, પછી એની અંદર જેવો ભાવ હોય કે ન હોય, પણ એમાં મેં મળી ગયું ઘણું બધું. એક ઝૂકવાથી મને કોઈનો આશીર્વાદ મળતો હોય તો ભલે આશીર્વાદ ના આપી શકે, ભલે એની સત્તા ન હોય, પણ તમારી સત્તાનો સ્વીકાર કરે. ઝૂકે એટલે હાથ આવશે જ સાહેબ ઉપર. ભૂલથી બી ઝૂકશે તો ભલે ના પાડવા માટે હાથ પાસે કે હું લાયક છું કે નહીં અલગ વાત છે. તો દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ એક સાથે શબ્દ છે, 8 શબ્દ.
દેવતાઓનું તો પૂજન કરવું એ તપ છે. આપણે રોજ પૂજા કરીએ છીએ, આપણા કોઈ ઈષ્ટ રાખજો જીવનમાં. અને બધા જ મને દેવતાઓમાં એ ઈષ્ટને જોજો સાહેબ. બધા જ મંદિરોમાં જજો, જ્યાં જવાય ત્યાં, પણ એમાં મારા ઈષ્ટની છબી જોવું. આ છબી જોવું એ પણ તપ છે સાહેબ. મારી માન્યતાને છોડવું એ પણ તપ છે સાહેબ. તપાવવાની છે મારી માન્યતાને. અને પોતાના અનુભવનું પણ તપ જોઈ લેજો સાહેબ, કે અનુભવથી ખબર છે કે અહીંયા કાંઈ મળતું નથી, છતાં ભ્રાંતિ છૂટતી નથી કે સુખ બહાર છે સાહેબ. આગમ અપાઈનો અનિત્યતામ તે તિક્ષસ્વ ભારત, મોટા મોટું તપ છે. આવવા વાળી, જવા વાળી અથવા જન્મ વાળી ને મરવા વાળી ચીજ જે અનિત્ય છે એમાં જોડાતો નહીં, આ તપ છે સાહેબ. દ્વંદ્વસન આત્મક મને પાંડુરંગ શાસ્ત્રીએ દ્વંદ્વસન સાહેબ તપ કીધું છે. તો દેવતાઓને તો પૂજન કરવું છે. કદાચ માંગણીમાં છે આપણી માંગણી મુક્ત કરવું સાહેબ. ભિક્ષા પાત્રો નહીં કરવા, બંધ કરી દેવા ભિક્ષા પાત્રો. બુદ્ધ બની જવું સાહેબ. પછી એક છેલ્લું ભિક્ષા પાત્ર લઈ લીધું, એ ભિક્ષા રૂપે ભિક્ષા પાત્ર લીધું. અલગ વાત છે સાહેબ. મહેલ છોડેલો માણસ બને, રસ્તામાં કોઈના ઘરે ભિક્ષા દઈ માંગવા નીકળો સાહેબ, મોટી યાત્રા છે. એનું ઘર પવિત્ર થાય. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ભવંતી. એક શંકરાચાર્ય કે કોઈ બુદ્ધ નીકળીને એમ કે ભિક્ષા દઈ સાહેબ, ખુલી જાય મને. એ ઘરનું અન્ન છે ને, અન્નપૂર્ણા બની જાય. ઘરે કોઈ મહાત્મા કે કોઈ તપસ્વી સામેથી આવી જાય તો સમજો કે આ ઘરનું પુણ્ય ખુલી ગયું, અને ન આવતું હોય તો સમજો પુણ્યને ખોલેવા આપણે બની જે લાયક સાહેબ. નથી જતા કોઈને ત્યાં, બોલાવાથી જવું એ પણ એક મને ભાવ છે. તો દેવતાનું પૂજન એ શારીરિક તપ છે, કરીએ છીએ આપણે. થોડું માંગણી મુક્ત કરવું સાહેબ. કેવાનું મને સંતોષ આપી દે હે મારા ઈષ્ટ. જે મળ્યું જેટલું મળ્યું તારા તરફથી મળ્યું એટલે મને સંતોષ છે, બાકી સંતોષ નથી. આ તપ થઈ જાય. મનની મને વૃત્તિઓને માંગણીઓને તપાવીએ તપ છે. બીજું દેવ દ્વિજ. દ્વિજ શબ્દનો અર્થ છે બ્રાહ્મણ લખેલો છે. દ્વિજ એટલે દ્વિ એટલે બે, જ એટલે જન્મનાર. સંસ્કૃતમાં જ જ્યાં લાગે ત્યાં જન્મનાર છે. જે બીજી વાર જન્મ્યો છે, ભાષાંતર બ્રાહ્મણ છે. બ્રાહ્મણ બી બે વાર કેવી રીતે જન્મે? એક તો મા બાપ થી જન્મ્યો છે, અને પછી 8 વર્ષની ઉંમરમાં અથવા 8 વર્ષની સુધીમાં ગાયત્રી મંત્ર જયારે ના પાય ત્યારે મને અસલી દ્વિજ બન્યો, ત્યારે બ્રાહ્મણ બની ગયો. બાકી જન્મના જાય તે શુદ્ર. ભલે બ્રાહ્મણમાં જન્મે કે કોઈ બી જાતમાં જન્મે છે, જન્મથી શુદ્ર છે, સંસ્કાર નથી પડ્યા. ગાયત્રીને ઉપનયન આપી દીધું એને. ઉપનયન નો અર્થ છે દ્રષ્ટિનું બદલવું સાહેબ. શું શબ્દ છે? જનોય જનોય કહીને જનોય ઓલા જૂના પિક્ચરમાં દેખાડતો ચાવી મૂકેલી હોય જનોય. એનું નામ છે ઉપવિત સંસ્કાર. સંસ્કાર છે. ઉપવિત શબ્દનો ઉપ એટલે આત્મા, ઉપ એટલે ચેતના, વિત એનો જાણવા વાળો. જો નવો જન્મ થયો. ઉપનયન બહુ ટોપ શબ્દ છે. ઉપ શબ્દ બહુ સરસ સરસ શબ્દ. નયન નો અર્થ છે દ્રષ્ટિનું, મને આત્મરૂપી દ્રષ્ટિથી નિરીક્ષણ કરવું, એનું ઉપનયન કહેવાય છે. આ બ્રાહ્મણ થયો બીજી વાર. પેલો જન્મેલો કોઈ મને વર્ણમાં, એ વર્ણનો બ્રાહ્મણ. હવે આ મને થયો જીવનનો બ્રાહ્મણ. દિયો યોન પ્રચોદયા તો મોટા મોટું તપ સાહેબ. હે પરમાત્મા, મારી બુદ્ધિને તારી તરફ પ્રેર. તારું જગત છે એવું માનવા લાગુ ને હું તારો નિમિત્ત બની જાઉં. શું મોટું તપ છે. માલિકી છોડીને બીજાની માલિકી સ્વીકાર કરવી એ તપાવવાનું છે સ્વભાવને. હા, તો આ બ્રાહ્મણ દ્વિજ શબ્દ છે. બીજી વાર જન્મેલો. દાંતને પણ દ્વિજ કહી શકાય. બે વાર જન્મે છે એમ કે દાંત, ખબર નહીં. દૂધના દાંત આવે છે અને ખબર નહીં બે વાર થાય ને દાંત. હા પડે જ બધું. તો દાંત બી બે વાર જન્મે તો એને દ્વિજ કહેવાય. મેં તો મહાત્માઓ પાસે એમ સાંભળ્યું કે ઈંડું છે ને, ઈંડાને બી દ્વિજ કહેવાય. તો વેજીટેરિયન લોકો ઈંડા દાખલો. એટલે શું થયું? દ્વિજ કેવી રીતે? બે વાર જન્મેલો એમ. એકવાર ઈંડા રૂપે જન્મે છે, પહેલો જન્મ. પછી ઈંડું ફૂટે છે તો પક્ષી જેવી હશે, પણ બે વાર જન્મ. દ્વિજ સાહેબ. આપણે બી સંસારી માંથી ભક્ત ક્યારે બનશું? દ્વિજ બની જઈએ સાહેબ. બ્રાહ્મણ શબ્દ જવા દો.
આપણો બી એક નવો બીજો જન્મ કરી લઈએ સાહેબ. ભગવત ગીતા નહોતી તો ખબર હતું કઈ જિંદગી જેવી શાસ્ત્ર સાહેબ આનીથી ઉપર કઈ નથી. ભગવદ ગીતા કિંચિત અતીતા ગંગા જલ લવ કણિકા પીતા શંકરાચાર્ય. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. તો આપણે બી દ્વિજ બને તપ કરીએ, થોડું દ્વિજ બનવાનું. બીજો જન્મ હવે ભક્ત બનીને જીવશું સાહેબ, સાધક બનીને જીવશું, ભગવાનની આજ્ઞાનું પાલન કરીને જીવશું. આ દ્વિજ છે પૂજન. અને એવા કોઈ દ્વિજ હોય તેને પૂજન કરવું, પ્રણામ કરવા. એની વિદ્વતાના કઈક સંસ્કાર આપણામાં આવી જાય એવો ભાવ છે, કઈ સ્પર્શ કરી જાય. કોઈ જ્ઞાની દ્વિજ જે છે, જ્ઞાની પણ લખેલું છે, કોઈ બીજો જન્મ પામેલો અથવા જે મને થોડી યાત્રામાં હાથ લગાડી દે પૂજન કાપે, પૂજન પગે લાગુ, પૂજન તો કરવું પડે. બ્રાહ્મણ ના પૂજન કરે લોકો, આશીર્વાદ બી લે છે. તો એ તપ છે દેવ દ્વિજ. પછી બીજું ગુરુ ને પ્રાજ્ઞ પૂજનમ. ગુરુ નું પૂજન કરવું છે. કેમ? ગુરુ ને પૂજન શબ્દ નો અર્થ છે વિનમ્રતાથી એની સત્તાનો સ્વીકાર, એટલે પૂજન કહેવાય છે, એને નમન કહેવાય. તો ગુરુને મને પૂજન કરવાથી શું થશે? ગુરુનું પૂજન કરવાળો શિષ્ય એમ કે છે કે હું ખાલી થયો છું, તું મારામાં પ્રવેશ કરી જા. શબ્દ દ્વારા હું ખાલી થયો છું. આઈ બીકેમ એ રિસેપ્ટિવ નાઉ. હું સ્વીકારવા તૈયાર છું તારી સત્તાને સાહેબ. અત યોગાનું શાસનમ શબ્દ છે પાતંજલિ યોગ સૂત્ર. આઈ વિલ ફોલો યોર ડિસિપ્લિન. યુ સ્ટાર્ટ એન્ડ આઈ વિલ ડુ ધ નીડફુલ. એની વચ્ચે મારા હું પણાને મારા પણાને. ગુરુ હતું એટલા બધા હતા કે શિષ્ય, ગુરુ તો બહુ છે, શિષ્ય નથી બનતા. ગુરુ તો આગના ગોળા જેવા, દુર્વાસા જેવા જ. એનો ભાવ સારો હોય છે કે બાને જીવનમાં કઈક તપ થાય, થોડા નિયમમાં રહે, થોડા સમયમાં રહે. ભાવ તો એટલો જ છે. તો એ ગુરુનું પૂજન એટલે કરાય કે હું શિષ્ય બનવાની તૈયારી છું, ખાલી થઉં છું. અને ચોથું જે છે પ્રાજ્ઞ પૂજનમ. પ્રાજ્ઞ શબ્દ વિવેકી માટે, જ્ઞાની માટે વપરાય છે. અર્જુન શબ્દ લઈ આવે છે પ્રજ્ઞા શબ્દ. થાય સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્ત કેશવ. સ્થિતથી કિમ પ્રભાસે તને કિમ આસીત વ્રજેત કિમ. વ્યવસ્થિત પ્રજ્ઞાની શરૂઆત. પ્રાજ્ઞ લખેલું છે. જેની પ્રજ્ઞા સ્થિત થઈ છે એ ભાવની અંદર કે ભગવાનનું જગત, હું ભગવાનનો, ભગવાનને આપેલું કર્મ એને માટે, અને જે મળે એને પ્રસાદ ભાવે સ્વીકારો. આ ભક્તિ માર્ગનો પ્રાજ્ઞ, આ ભક્ત પ્રાજ્ઞ છે. અને જ્ઞાની કેવી રીતે પ્રાજ્ઞ, વિવેકી કેવી રીતે થઈ ગયો? અઘરું છે. દ્રશ્ય ને દ્રષ્ટાનો સાક્ષી બની ગયો સાહેબ બહારની બધી ઘટનાને. હવે જોડાતો નથી અને કર્મ કરીને પસાર થઈ જાય સાહેબ. આ જે સ્ટાઇલ. યોગી ના કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધ. સંગમ ત્યક્ત્વા યોગી ના કર્મ કુર્વંતી. યોગીઓ બી કર્મ કરે સાહેબ, આસક્તિ છોડતા જાય છે. તપ છે સાહેબ. યોગીના કર્મ સંગમ ત્યક્ત્વા ને આત્મશુદ્ધ, અંતકરણ શુદ્ધ થતું જાય છે. તો આ પ્રાજ્ઞ થઈ ગયો. પ્રાજ્ઞતા જે છે એનું એક લક્ષણ આપી દીધું કે જ્ઞાની, ભગવાને લક્ષણ આપ્યું જરા ભારે છે. બાકી આમાં લખેલું જ કે શું લખ્યું? જ્ઞાની. ભાઈ જ્ઞાની એટલે ગીતાના શ્લોક આવડે જ્ઞાની નથી સાહેબ. એ શરૂઆત કરે છે જ્ઞાનની. એ પગથિયું ચડ્યો છે સાહેબ, હજુ શિખર બાકી છે. આ શિખર વાળા પણ એ શિખર નું એક પગથિયું ચડવાને બી પ્રણામ કરવા. કારણ કે આપણે કોઈ પગથિયું ચડવું છે સાહેબ. બહુ વખત ખીણમાં રહ્યા, હવે તો ગૌરી શંકર પર જવું છે. રજનીશ નો શબ્દ છે સાહેબ. કેટલા જન્મ સુધી ખીણમાં રહીશું, ઉપર જોતા રહીશું કે ભગવાન જરા નહીં. ગૌરી શંકર રૂપી કૈલાસ ની યાત્રા મનની છે સાહેબ. મન ઉપર જવા નથી દેતું પરમાત્મા તરફ, અને સંસારથી છોડવા નથી દેતું. બધું ધુઆ છે છતાં પણ ધુમાડામાંથી વિવેક દબાઈ ગયો, જેને પ્રજ્ઞા કહેવાય છે સાહેબ. પ્રકૃષ્ટેન સ્થિતેન જ્ઞાન સહિત પ્રજ્ઞા, એની વ્યાખ્યા છે.
જેની બુદ્ધિમાં પરમાત્મા રૂપી પરમાત્માના સ્વરૂપનું કે પોતાના સ્વરૂપનું જ્ઞાન સ્થિર થઈ ગયું છે એને મને ભગવદ ગીતામાં પ્રજ્ઞા કે છે. અહીંયા એ વ્યક્તિને પ્રાજ્ઞ કહેવાય. ભાષાંતરમાં જ્ઞાની આપેલું છે અને જ્ઞાનીની એક જ વ્યાખ્યા છે કે હવે જેનામાં અભેદ દર્શન થવા લાગેલું છે. અભેદ દર્શનમ સૈતિ જ્ઞાની અને ભેદ દર્શનમ સૈતિ અજ્ઞાની. હું જુદો બીજા પર આપણે તો આવું જ શીખેલા છે. આપણને આવું કઈ કીધું જ નથી. બધામાં એક જ પરમાત્મા. આપણે જોયો તો એક શ્લોક 2-5 દિવસ પહેલા આવેલો. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્વસ્તુ અવિનશ્વસ્તમ યહ પશ્યતિ સહ પશ્યતિ. અજ્ઞાની છે જે આવી રીતે જોવે છે મને સાચું જોવે છે. એ પ્રાજ્ઞ છે. શું જોવે છે? સમમ સર્વેષુ ભૂતેષુ, બધા જ ભૂતોની અંદર, તિષ્ઠંતમ પરમેશ્વરમ, એક જ પરમાત્માની ચેતના વિલસી રહી છે. વિનશ્વસ્તુ અવિનશ્વસ્તા પ્રાજ્ઞની પરિભાષા. જેને પૂજન કરવું જોઈએ એનું સ્મરણમાં બી પૂજન છે સાહેબ. મુદિતા લઈ લો, આંખ બંધ કરીને કોઈ શંકરાચાર્ય નું સ્મરણ કરો અને એમ લાગે કે પ્રણામ કરું છું, એ આશીર્વાદ આવી જશે સાહેબ. વિનશ્વસ્તુ અવિનશ્વસ્તમ ય પશ્યતિ સ પશ્યતિ. વિનાશીલ શરીરમાં એ અવિનાશી રહેલું ચેતન તત્વ છે. એવું જે જાણે છે, એવું જે જોવે છે, એવું જે માને છે, એ જ માને છે, એ જ જોવે છે, એ જ જાણે છે. બાકી બધા હરે રામ હરે કૃષ્ણ. આ પ્રાજ્ઞ બનવાનું છે. આ જ્ઞાનીઓના પૂજન છે સાહેબ. જ્ઞાનીઓનું પૂજન જે છે એમાં અઘરું છે. તપ. એ તપ કેમ કીધું જ્ઞાનીનું પૂજન? હું કોઈનું પૂજન કરું એનો અર્થ એમ કે હું અજ્ઞાની છું એવું માનવાનું નહીં જોઈએ, પણ મારાથી વિશેષ જ્ઞાની છે એવું માનવું જોઈએ સાહેબ, જે માનવા તૈયાર નથી. નાનું બાળક બી એમ કે હું અજ્ઞાની છું, કોઈ માનવા તૈયાર નથી. અને હું કોઈને જ્ઞાની કહી દઉં ને પગે લાગુ, પૂજન શબ્દ છે તો સમજી શકાય. કોઈ કારણ વગર સાહેબ, કોઈ મતલબ નહીં, અને પૂજન થઈ જાય કે મારા જીવનમાં બી એની પ્રાજ્ઞતા મારામાં આવી જાય, એનું જ્ઞાનના થોડા અંશ મારી અંદર આવી જાય. અને એક બીજો દાખલો પ્રાજ્ઞનો જે મને સ્થિત પ્રજ્ઞમાં છે. પ્રજ્ઞા શબ્દ છે. દુઃખેશુ અનુદ્વિગ્ન મના સુખેશુ વિગત સ્પૃહ વીત રાગ ભય ક્રોધ સ્થિતધિ મુનિ ઉચ્યતે. સ્થિતધિ, ધી એટલે બુદ્ધિ. દુઃખમાં જે ઉદ્વિગ્ન થતો નથી સાહેબ, ધંધો સહન પાછું આવી ગયું. દુઃખ ને સુખ બંને આવી ગયા. દુઃખમાં ઉદ્વિગ્ન ના થાય સાહેબ, એ પ્રાજ્ઞ છે. તપ છે મોટું. મનમાં લાગે કે આમ કરો, સ્વીકાર કરી લો ને છૂટતું જાય મન, બહાર શાંત થઈ જાય. દુઃખમાં જે ઉદ્વિગ્ન થતો નથી તો સુખમાં શું કરે છે? વિગત સ્પૃહ. એ સ્પૃહા પણ નથી કરતો કે આવું આવું થાય. ભગવાનનું જગત છે ને, ભગવાનની મરજીને સ્વીકારે ત્યારે જ્ઞાન થઈ જાય. એ શ્લોક બોલે કે ના બોલે, અને શ્લોક બોલી જાય તો એ ગ્રંથ સદગ્રંથ થઈ જાય. નારદ ભક્તિ સૂત્ર, તીર્થી કુરવાણી તીર્થાની, ગ્રંથ કુરવાણી સદગ્રંથાની. શબ્દ એક ત્રીજું આવડતું નથી. એક વાર લીધેલું, એક વાર નારદ ભક્તિ સૂત્ર. ચંદ્રિકાબેન જે સાંતાક્રુઝ ખાર રહે છે, એમણે કીધેલું કોઈ વાર લેવું જોઈએ. કોઈ કરશું કોશિશ, ચંદ્રિકાબેન સાંભળતા હોય તો એમને માટે લઈશું કોઈ નારદ ભક્તિ સૂત્ર. એમાં છે કે એ ભક્ત, એ જ્ઞાની તીર્થમાં જાય ત્યારે તીર્થને શુદ્ધ કરી દે છે. એ કોઈ મને ગ્રંથને હાથ લગાડે તો ગ્રંથ સદગ્રંથ બની જાય છે. અને એવી વ્યક્તિનું વંદન કરે ને આપણને હાથ લાગે તો શક્તિપાત થઈ શકે છે સાહેબ. થોડી લાયકાત તૈયાર હોય તો, હું અધિકારી તૈયાર હોઉં તો. એક સ્પર્શ સાહેબ, એક મને દ્રષ્ટિપાત પણ થઈ શકે. હાથ લગાડીને શક્તિપાત પણ થઈ શકે. વાણીપાત થઈ શકે સાહેબ. ભગવાને 11મા અધ્યાયમાં શું કર્યું હશે? દિવ્યમ દદામી તે ચક્ષુ. અને દિવ્ય ચક્ષુ આપું છું. પશ્ચિમે યોગમેશ્વર્યમ નતું મામ શક્ય છે દ્રષ્ટુ મને નહીં વસ્વ ચક્ષુષ. 8મો શ્લોક છે 11મા અધ્યાય. દિવ્ય ચક્ષુ આપી દીધા, ચશ્મા કાઢ્યા. લેન્સ, શું નામ છે? લેન્સ કાર્ડ.
એને શેનાથી આપ્યા છે? વાણીથી દિવ્ય ચક્ષુ મળ્યા, દ્રષ્ટિથી મળ્યા. સાહેબ એમ કે છે કે સદગુરુ ક્યાંય દૂર બેઠો હોય ને સ્મરણ કરી લે ને તો ત્યાંથી ઠીક થઈ જાય વ્યક્તિ. મને તો દાખલો સાચો ખોટો હમણાં યાદ આવ્યો બહુ, કે કાચબો છે ને, સાચું ભાઈ જે બી હશે બધાને, કાચબો દૂર રહીને પોતાના ઈંડાઓને સેવે છે. એવું એના બેન ને બધું ખબર છે, આવું સાંભળેલું. એવું નથી, હાજી એવું નથી. એટલે એ લોકો રેતીમાં ઈંડા મૂકી દે, એટલે રેતીથી જ ઈંડા એની ગરમીથી જ થાય. તો હશે કોઈ બીજા કોઈ કાચબા હશે અમુક જાતનો, આઈધર વે. પણ આ વાત ચાલે છે દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ અને પૂજન. આ શરીરના તપ છે સાહેબ. શરીરને કોઈ તરફ ઝુકાવવું નહીં કે અહોભાવથી, એ તપ થઈ જાય. ન કરતા હોય તો કરજો સાહેબ. કોઈ વડીલો, આમાં વડીલ બી શબ્દ છે કે નહીં, આ પ્રાજ્ઞ વડીલો લખેલું વડીલો છે, જ્ઞાનીજનોનું પૂજન. ઘરમાં કોઈ વડીલ આવે તો પગે લાગી લેવું સાહેબ, કહી દેવું થોડા આશીર્વાદ આપજો. એની લાયકાત કેટલી છે આશીર્વાદ આપવાની એ નહીં જોતા. મારી લાયકાત છે ખાલી માંગવાની, ઝૂકવાની સાહેબ. એ ઝૂકવાની લાયકાત એ તપ કહેવાય. સ્વભાવને તપાવી દીધો. સ્વધર્મના આચરણ માટે ઉગી. ભગવદ ગીતા અઘરો શબ્દ છે, સ્વધર્મ સમજો, સમજવો અઘરો શબ્દ. તો ચાલો, દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ શરીરના તપ ચાલે છે. લેજો એકાત્માને કોઈ તપ. પછી બીજું શૌચમ. આ તો આપણે આવી ગયું છે. શૌચમાં અર્થ લખેલો છે, ભાષાંતરમાં લખેલો છે પવિત્રતા. મનની પવિત્રતા તપ છે. સમજણનો કચરો કાઢવો અને થોડું તપ છે. મારી સમજણ ખોટી જેવું માની જ ન શકાય. દુઃખી થતા તો પણ ન માની શકાય. એને થોડું તપાવવું કે નહીં જવું, હવે નથી ફરીથી. એને થોડી તપાવવું કે નહીં, જો આ બહુ મોટું તપ થઈ જાય. મન સાથે ભગવાનને ઘટનાઓમાં જોડવાય શૌચ છે સાહેબ. આ પવિત્રતા થોડી મનમાં અપવિત્રતા હું ને મારાની જ હોય છે. ભગવાન જોડાતો જાય, સાક્ષી ભાવ જોડાતો જાય, તો આપોઆપ મને હું ને મારું બળતું જાય. અને તપાવવું કહેવાય છે. તપ શબ્દ તપાવવા માટે છે. દમ શબ્દ છે દમન, એ ઇન્દ્રિયોને તપાવવા માટે ભાષાંતરમાં લખાય છે. માંગતી ઇન્દ્રિયોને કહેવાનું કે નહીં સાહેબ, નહીં જોવે. તમ તમ સ્થાપનમ ગોલકમ સ્થિરમ. આગળની લાઈન નથી આવડતી, વિવેક છોડાવું. માંગતી ઇન્દ્રિયો કે જરા ખાઈ લે તો પાછી આવી જાય. ખાધા પછી શું થવાનું છે નક્કી કરી લે ખાધા પહેલા. તો શૌચમ જે છે પવિત્રતા જ લખેલું છે. બાકી બહારની શુદ્ધિ એ બધું લખ્યું નથી. પણ મૂળ જ મન શુદ્ધ થાય તો સાયકોસોમેટિક છે. તો એ થોડું શૌચમ છે. પછી આર્જવમ છે. આ આર્જવ નો અર્થ છે, આના પછીનું સૂત્ર આર્જવ છે. અને તપ પછી આપણામાં આર્જવ આવશે. અહીંયા પણ આર્જવ છે તપની અંદર. આર્જવમાં લખેલું છે સરળપણું. આર્જવના મોટા મોટા અર્થ છે, આપણે ઉપરથી લઈશું જયારે તપ પૂરો થાય પછી આર્જવ આવશે. તો આર્જવ નો અર્થ થાય છે મનમાં જે છે એવું વાણીમાં છે, ને વાણીમાં છે એવું વર્તનમાં છે. એવી મન વચન ને શરીરની એકરૂપતા ક્રિયા, એને ઓરિજિનલ આર્જવ કહેવાય છે. સરળતા, સત્યતા, પ્રામાણિકતા, વક્રતાનો અભાવ. જો શબ્દ શું આપે. અને આ બધા આ શબ્દો જે છે સ્વામી વિદિતાત્માનંદજીના. વક્રતાનો અભાવ, મૂલ્યમાં જે અપાયેલું. સરળ બનવું અઘરું છે સાહેબ. જેવા છે એવો પેશ આવવું બહુ અઘરું છે. ભ્રાંતિથી ઉભો કરેલો પડદો સરકી ન જાય સાહેબ. હું શું ને શું નથી. એ પડદો જે આજે આપણે કીધેલું મુખવટો શબ્દ વાપરેલો અમને હિનાબેન બી 13મા અધ્યાય પર છે. એમાં આજે હતું આર્જવ. હિનાબેન નો શબ્દ છે કે કઈક મારું મુખવટો ઉતરી ન જાય. મોરું જે ઉપર રાખેલું છે સરળ ઈમાનદાર માણસ
બોલવી દેવાય ને મુખવટો પડી ન જાય એમનો શબ્દ છે મુખવટો. સરળ શું છે સરળપણું એમાં મને બહુ આવડતું આના પછી જ છે સરળપણું. આપણે દેવી સંપત્તિમાં ઉપરથી લઈશું એના પછી અહિંસા પણ છે એ બી ઉપરથી લે બધા આવી ગયેલા છે મૂલ્યમાં. સરળ બનવું બહુ અઘરું છે. આપણે તો કહેતા બહુ સરળ છે આપણી ટાઈપ જ તેડાપણાની છે. મનમાં કાંઈક ને વિચાર જાવ એ બધી આપણે બધી ન સમજાય વાતો કરવી. એટલે હું બી આમાંથી છું એટલે બધા હોય એમાં. નીકળવું એને તપ કહેવાય. પેલો સ્વીકારવું અને પછી છોડવું એ તપ છે. સ્વીકારી ના શકે એમને એમ તપ કરીને કઈ ફાયદો નહીં થાય. સરળ બનવું મને જે છે અને તપમાં મને સદગુણ આવી જાય જીવનમાં. સ્વભાવને મને તપાવો, સ્વભાવને બદલાવો તપ છે સાહેબ. અઘરી વાત છે, કરી શકાય એવી પણ છે. બધી જ વાત કરી શકાય એમ છે, થોડી હિંમતનું કામ છે. પછી છે બ્રહ્મચર્ય, એમાં 14મો શ્લોક છે સાહેબ 17મા અધ્યાયનો. શારીરિક તપની વાત ચાલે છે, બહુ લાંબુ થઈ ગયું લાગે. બ્રહ્મચર્ય, બ્રહ્મચર્યનો અર્થ છે મનની વૃત્તિઓ બ્રહ્મચરણ કરે. આપણી ક્યાં ચરણ કરે છે? આપણી સંસાર બે જ હોય. સંસારમાં દોડતી વૃત્તિ શાંત થાય તો એને એમ કહેવાય કે અત્યારે એનું મન મને બ્રહ્મચર્યમાં છે. ભગવાનની ઘટનામાં સ્વીકારો તો બ્રહ્મચર્ય થઈ શકે સાહેબ. બ્રહ્મચર્ય આ તો શારીરિક તપ છે. આ શારીરિક તપ થોડું જુદું હતું. મને ગીતામાં તો 2-3 વાર બ્રહ્મચર્ય પદે સ્થિતા આપે છે. ત્યાં બહારનું મને બ્રહ્મચર્ય છે આ શરીરના તપમાં. અવ્યભિચારીની વૃત્તિ શરીરની એ બધી મારે એ બધા બધી બીજી વાતો તંત્ર નથી કરવી. બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય ચર્યા સહિત બ્રહ્મચર્ય. તો એનું શું બધું અર્થ બધા ઘણા બધા છે પણ તંત્રના છે એટલે નથી. અને અહિંસા આ છેલ્લું. શારીરમ તપ ઉચ્ચતે, આપણા શરીરના તપ કહેવાયા છે એમ કહેવામાં. અહિંસા પણ આપણે આમ જ છે દેવી સંપત્તિમાં. તપ પછી અરે આર્જવ પછી અહિંસા છે. આપણે જોયું હતું મૂલ્યમાં. એ બી મને બહુ આવડતું નથી. એમાં પણ એ જ છે અહિંસામાં પણ કે મનથી, વાણીથી અને શરીરથી. આ શરીરનું છે તો શરીરના હિસાબે અહિંસા જોઈએ. હું કોઈને દુઃખ ના આપું ને કોઈને કષ્ટ ના આપું એને અહિંસા કહેવાય. અને હિનાબેન આજે બોલેલા અહિંસા પરમો ધર્મ. પરમ ધર્મ અહિંસા છે. ધર્મ તો મોટો અહિંસા જ છે. અહિંસા સાથે ક્ષમા આપોઆપ જોડાયેલી હોય છે સાહેબ. જે મને પોતાના સ્વભાવ આ અઘરું છે અહિંસક. નોન વેજીટેરિયન છોડીને વેજીટેરિયન કરવું એ અહિંસા આપણને બહુ ખબર નથી. પણ અહિંસાનો એક મને ફાયદો પણ છે. પાતંજલિ યોગ સૂત્રએ અહિંસાનું ફળ આપ્યું છે. યમ નિયમમાં જે અહિંસા છે. અહિંસા પ્રતિષ્ઠાપ્યમ તન સન્નિધો વેર ત્યાગમ. સાહેબ શું ફળ આપ્યું છે પાતંજલિ યોગ સૂત્ર. અહિંસા જેના જીવનમાં મનમાં સ્થાપન થઈ ગયા. મનથી, વાણીથી કે મને મારા શરીરના વર્તનથી હું કોઈને કષ્ટ ના આપવાનો પૂર્ણ સ્વભાવ બની જાય તો તન સન્નિધો વેર ત્યાગમ એનો ઓરા એટલો પાવરફુલ થઈ જાય છે કે એની હાજરીમાં લોકો વેર વૃત્તિ છોડી દે છે. જે જૂના ચિત્રો જોયા હશે કે મહાત્મા બેઠા છે, નદી પણ છે, સિંહ અને બકરી એક સાથે મને પાણી પીવે છે સાહેબ. કેમ? આની ઓરા એવો છે. તન સન્નિધો વેર ત્યાગમ, એની હાજરીમાં વેરનો ત્યાગ થઈ જાય. એક નારદ ખાલી ઉભો રહી જાય છે અને મને વાલીઓ લૂંટારો વાલ્મીકી બની જાય છે. શું ઓરા હશે નારદ નો સાહેબ. એક અંગુલીમાલ ને ખાલી બુદ્ધે એટલું જ પૂછે બુદ્ધની અહિંસા કેટલી હશે, પાવરફુલ, કેટલી દૂર છે, ઝાડ સામે છે અંગુલીમાલ. બુદ્ધ એમ કે છે કે 999 મને અંગૂઠાની માળા પહેરે છે, એક જ મને પૂરું કરવું છે. જો અહિંસા પ્રતિષ્ઠાપ્યમ તન સન્નિધો વેર ત્યાગમ. બુદ્ધ કે છે કે ભાઈ કામ કરે, પાંદડું તોડીને આપે એમ કીધું.
કાંઈ ને સાદી વાત હોય. આ બધી વાત આપણે કોઈને કરતો હસવું આવે એમ કે પણ ઓરા સાથે સાથે ચાલે છે સાહેબ. ગુરુની વાણીઓ સાથે એની કૃપા સાથે ચાલતી હોય, એની એમ જાની વાણી સાથે અહિંસા સાથે ચાલતી હોય. જે સ્પર્શ કરી જાય અહિંસા શબ્દ નો હોય ને, અને એને દાઢી જ તોડી આપી, ફેંકી પણ દીધી. બુદ્ધે કીધું નહીં ને બીજું કામ તો બાકી છે. બોલે શું? એને જોડીને આપ. અંગુલીમાલ કે છે સાધુ છે પણ એટલી સમજણ નથી કે તૂટેલી ચીજ પાછી જોડાતી નથી. બસ એટલું જ છે. હું પણ તને એમ કહું છું કે 999 જન્નતે મારી નાખ્યા, તું જોડી ના શકે તો કોઈને મારવા નહીં જોઈએ. બસ એટલું જ સાહેબ. આ વાર્તાલાપ બીજો 2-5 મિનિટનો પણ નહીં થયો. અને અંગુલીમાલે બીજું કાંઈ નહીં કર્યું. બસ એના પગે પડીને એમ કીધું કે મને તમારા જેવો બનાવો. અને બીજે જ દિવસે મને સાહેબ અહિંસક, એનું નામ અહિંસક પાડ્યું. તે યાદ આવ્યું સાહેબ, અંગુલીમાલનું નામ. બુદ્ધે નામાંકરણ કરી દીધું એનું કે આજથી તું અહિંસક છે. અને એને ભિક્ષા લેવા એક ગામમાં મોકલ્યો, જે ગામમાં 999 મને આંગળીઓ કાપેલી છે. લોકોએ જોયું કે વાળ કપાયેલો છે તો અંગુલીમાલ. અંગુલીમાલ ને કોઈ ભૂલી થોડી શકે. માળા પહેરી છે અંગુલી, અત્યારના સાધુ બનીને આવ્યો, બુદ્ધ નો સાધુ. પણ નામ અહિંસક છે. બુદ્ધે ખાલી એટલું જ કીધું, મને તું ભિક્ષા માંગીને આવ પણ કોઈ વિરોધ નહીં કરવાનો. અને એક એક શરૂ થઈ ગયું જોવાનું. એક એક પથ્થર મારવા લાગ્યા અને એને ભિક્ષા પાત્રમાં સ્વીકાર કરી દીધો. આ બુદ્ધની અહિંસા એની સાથે લાગી ગઈ. બુદ્ધ પાછળ પાછળ છે. લોહી લોહાણ થઈને અંગુલીમાલ જ્યાં નીચે પડે છે, પડવા જાય ત્યારે બુદ્ધને ખોળામાં આવે. બુદ્ધે કીધું કે આને બુદ્ધત્વ પ્રાપ્ત કરી દીધું સાહેબ. અહિંસા પ્રતિષ્ઠાપ્યમ તન સન્નિધો વૈર ત્યાગમ યોગ પાતંજલિ યોગ સૂત્ર. એની હાજરીમાં અહિંસક વ્યક્તિ જે છે એનો ઓરા એટલો પાવરફુલ છે કે વેર ત્યાગ થઈ જાય સામેવાળાનો. તો આપણે શરીરના તપ જોઈ લીધા. હવે જોઈએ વાણીનું તપ. વાણીનું તપ બહુ જરૂરી સાહેબ. શરીરના તપ તો કણ પગે પગે લાગતા હશું આપણે, આ બી કરતા હશું, અહિંસા કરતા હશું કે નહીં ખબર નહીં, સરળપણું બી હોય શકે કદાચ. તો આપણે 4 મને લક્ષણ છે, 5 લક્ષણો આ તપ ઉપર ચાલે છે. દેવી સંપત્તિ સદગુણ છે. એટલે આ કરવા જેવું, આ બધાએ રોજ કરવા જેવું છે. એક જ તપ ભગવદ્ ગીતા. સાધના સમજો, ભક્તિ સમજો, જે સમજો. અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ યત સ્વાધ્યાય અભ્યાસનમ ચૈવમ શારીરમ તપ. જોઈએ 2-3 શબ્દ. તો અનુદ્વેગકરમ વાક્યમ, એવી વાણી બોલવી કે જેનાથી કોઈનો ઉદ્વેગ ન થાય. શિખામણ, આમ કરો, સુધરી જાઓ, હજુ સમજાતું નથી. વાણીનો ભેદ મને વાણી એટલી બધી ઇફેક્ટિવ છે કે એના એક એક શબ્દો ઘણી વાર મને વર્ષો સુધી મને અંદરમાંથી નીકળતા નથી સાહેબ. એમ કે છે કે શરીરના જખમ તો છૂટી પણ શકે, પણ વાણીમાં લાગેલો ઘા જે છે ને, ઘાવ એ પૂરાતો નથી. તો આ અનુદ્વેગકરમ વાક્ય, આ એક જ તપ કરવા જેવું છે. શરૂઆત ત્યાંથી કરી શકાય. કોઈ કોમેન્ટ્સ પાસ નહીં કરવી કોઈને માટે વર્બલી. આ વાણીનું તપ છે એટલે બોલવામાં જશે. થોડું મૌન રહેવું એમ. કોઈનું જજમેન્ટલ નહીં બનવું કોઈને માટે. અને કોઈ કોઈને માટે પૂછે તમારું શું માનવું છે, તેમ કહેવાનું કે નો કોમેન્ટ સર. કારણ કે આપણી વાણીમાં પાછું ઉદ્વેગ વાળી ભાષા નીકળી શકે કે આટલું સમજાતું નથી. કોઈને એમ કેવું કે આટલું સમજાવતું નથી સાહેબ, એની અંદર રહેલા પરમાત્માનું અપમાન છે. જાણકારી માટે કહી દઉં સાહેબ. અંદર રહેલો માયલો છે ને, જે આપણી અંદર છે જેનામાં છે. હમણાં મારા ખ્યાલથી આ અધ્યાયમાં એક શ્લોક જે છે, બોલવામાં યાદ નથી આવતું, 5મો છઠ્ઠો જે છે એમાં ગીતા પ્રેસ ગોરખપુરે આ જ લખેલું છે. ચાલો મારે એ બધી વાત નથી કરવી. તો આ કોઈને ઉદ્વેગ ન થાય એવી વાણી, ઉદ્વેગ ન જન્મવાનું વચન જે છે એ ઉદ્વેગ ન જન્મવાનું કોશિશ કરવી સાહેબ. મોટા મોટું તપ. કોમેન્ટ્સ નહીં કરવી કોઈને માટે, સામે બી નહીં કરવી. એની બેક બાઇટિંગ જેને કહેવાય છે
કોઈ વ્યક્તિ હાજર ન હોય તો એના માટે બી કોઈ ઓપિનિયન નહીં આપે. આપણે કોઈને ઉદ્વેગ ત્યારે પછી ખબર પડશે કે તમારા માટે બોલેલા, અને પછી જે થાય એના કરતા ન થાય સારું. અને જેને ઉદ્વેગ આપી દીધા છે, જીવનમાં વિકાસ કરવો હોય સાહેબ, તપ કરવું હોય તો સ્વભાવ બદલવો, એનું નામ તપ છે. અને જો કરવું હોય મને આ તપ જો કરી શકાતું હોય તો આજ સુધી કોઈને કઈ કીધેલી વાક્યો જે છે એની પ્રાયશ્ચિત કરી લેવું અને નક્કી કરવું કે આજ પછી જે છે ફરીથી કોઈને ઉદ્વેગ નહીં આપે. આ સાધના છે સાહેબ મોટી. સ્વભાવને સ્થિર, સ્વભાવને બદલવો એ જ તપ છે. આપણે વાત તપની ચાલે છે. કોશિશ કરી શકાય તો કરજો. કોઈને બોલાઈ ગયા હોય શિખામણ રૂપે કે હોશિયારી રૂપે કે કોઈ ખોટું કર્યું હોય તો બી જે બી બહુ મારે એમાં નથી જવું. એમાં ઉદ્વેગ થઈને એજિટેટ થયું એટલે કેવી રીતે ખબર પડે કે મેં કોઈને ઉદ્વેગ આપેલો? ચાલો એક લાઈન સાથે આપણે આગળ. જે વાક્ય કોઈ મને કે અને એનાથી મને દુઃખ થાય એવું વાક્ય મારે બીજા સાથે ન કેવું. વ્યાસની વ્યાખ્યા છે સાહેબ, શ્લોક આવડતો નથી, વન લાઇનર છે. એવી વાત મારે કોઈ સાથે ન કરવી જે વાત મને કોઈ કરે તો મને દુઃખ થાય. બસ આને કહેવાય છે અનુદ્વેગકરણ. ઉદ્વેગ ન થાય એવી વાણી બોલી. બીજી કઈ વાણી બોલવી સાહેબ? તો પ્રિય ને હિતમ ચ. ભાષા થોડી પ્રિય હોવી જોઈએ, કર્કશ નહીં હોવી જોઈએ, ટોન્ટ વાળી નહીં. ટોન્ટ વાળી તો ઉદ્વેગમાં આવી જતી હશે. બોલી શકાય તો સામે વાળાને ગમે એવી ભાષા બોલવી. એરોગન્ટ, જવાબ નહીં આપવો, આઈધર વે પ્રિય લાગે એવું બોલવું. અને બી ત્રીજું, એનું ભલું થતું હોય તો જ કઈક એડવાઇસ આપીએ તો કોમેન્ટ્સ કરવી. એનું ભલું ન થાય ચીજ આપણે નહીં બોલવી. આપણે આપણું ભલું કરવું નહીં બોલીને. સત્યમ પ્રિયમ હિતમ ચ યત, આ ફેમસ વાક્ય છે. અને સત્યમ વાક્યમ, સત્યનો અર્થ છે જેવું જોયું છે ને જેવું સાંભળ્યું છે એવું ને એવું જ. કોઈનું હિત થતું હોય, કોઈનું ભલું થતું હોય તો પ્રિય ભાષામાં અને એનું ઉદ્વેગ ન થાય ભાષામાં બોલવું, એને વાણીનું તપ કહેવાય છે. વાણીનું આટલું તપ છે. આ અઘરું છે સૌથી. પૂજન ભૂજન તો પગે લાગી લઈએ ઉપર ઉપરથી, કોને ખબર શું છે. મનની પવિત્રતા તો બહુ થોડી અઘરી થઈ જાય. આ રોજ કરી શકાય છે પણ મનમાં ઠસાવી દો જરા સાહેબ. અનલોક જે છે થોડું અનલોક કરી નાખો. લોકડાઉન છોડો થોડું. અનલોક 2 છે. આ તો બધી રેસ્ટોરન્ટ બોટલ, હોટલ બોટલ બધું ખુલી ગયા, મોજ કરે બધા હરી ફરીને. 33% ઓક્યુપન્સી સાથે હોટલો ખુલી છે, રેસ્ટોરન્ટ બી ખુલી ગયા, લોજ બી ખુલી ગયા. લોકડાઉન માંથી અનલોક થઈ ગયું. આપણે સ્વભાવનું અનલોક કેવી રીતે કરશું? ભાષા જે છે ઓછી કેવી, મિતભાષી શબ્દ છે સાહેબ, ઓછું જ બોલવું. પેલા તો બહુ પેલા બડબડ કરતા હતા, હવે શું થયું? બડબડ લોકો દૂર થઈ ગયા સાહેબ, બડબડ કરવા વાળાથી. આ બધું સંભળાવવા વાળાથી લોકો દૂર થઈ ગયા અને પ્રણામ કરવા રસ્તોમાંથી રસ્તો જ બદલી નાખ્યો. ઘણા જણની વાણી બહુ પછી સ્ટાઇલમાં પૂછે કેમ આજકાલ દેખાતા નથી? આને મળીને શું કરવાનું છે? દયા મળવું ભાઈ બધાને. હમણાં તો કોરોનામાં તો મનાય છે મળવાની, માસ્ક વગર બી નહીં, કોઈની કોમેન્ટ્સ પાસ નહીં કરવી. જેવું આખું છે આપણે સત્ય આવશે, આમાં પણ સત્ય છે. દેવી સંપત્તિ આ બધું આવી ગયેલું આવશે ઉપર ઉપરથી લે. બીજું વાણીના તપ છે પાછું. એટલે ઉદ્વેગ ન જન્મનારું, પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ જ વચન બોલવા. વચન શબ્દ લખેલો, વાણી બોલવું. ચ અને હજુ આગળ છે વાણીનું તપ. આ સ્વાધ્યાય જે આપણે ગયા વખતે જોયું હતું, સ્વાધ્યાય અને અભ્યાસનો, સ્વાધ્યાય નો અભ્યાસ કરવો તો આપણે જોયું હતું કે વેદો નિત્યમ અભિધીયતે, શંકરાચાર્ય સાધન પંચક. આમાં ભાષાંતર આપેલું છે કે વેદ શાસ્ત્રોનું વાંચન કરવું. આ વાણીનું તપ. વાંચવું, સંભળાવવું. આપણે તો કીધું ઘર સભા કરો. ઘરમાં 2-3 જણ હોય તો કહો ભાઈ રાતનો એક ટાઈમ રાખો. કે બધા ભેગા જ નથી થતા. બધા વોટ્સઅપ પર ખબર ને કયા વિડીયો જોતા હોય. બધા
એકચ્યુઅલી આમ મોબાઈલ છે ને બંધ કરી દેવાનો. આખે ઘર જ ખલાસ થઈ ગયા. 2-3 જણ બેઠા બધા મોબાઈલ જ જોતા. ડેકોરમ નથી. કોઈ આવીને ઉભો રહે તો મોબાઈલ ન જોવાય તમારે. એક જીવનના ડેકોરમ છે સાહેબ. કોઈ વાત કરતું ત્યારે ન જોવાય. એ બધું સામેવાળાનું એરોગન્સી તમારી. આજકાલ તો કઈ પૂછે તો જોતા હોય તો વાત કરે. તો વેદશાસ્ત્રના વાંચનનો એને માણીનું તપ કીધું. આપણે ભગવદ ગીતા વાંચવી રોજ એક અધ્યાય સાહેબ, 3-4 મિનિટ લાગે છે. ગુજરાતી આવડે તો ગુજરાતી, ઇંગ્લિશ તો ઇંગ્લિશ. મારા ખ્યાલથી 15-20 ભાષામાં છે. જેને જે ભાષામાં જોયું કેજો, ગીતા પ્રેસ સ્કૂલે ત્યારે આપણે હું મંગાવી આપીશ બધાને. આપણે ભગવાન તરફથી એક પ્રસાદ. કોઈને ભગવદ ગીતા આપી બહુ મોટો પ્રસાદ છે. ઘરમાં કોઈને ભગવદ ગીતા આપી બહુ મુશ્કેલ લાગે. આઈધર વે વાત થઈ છે. બીજું, પરમેશ્વરના નામ અને જપનો અભ્યાસ કરવો વાણીનું તપ છે સાહેબ. ભગવાનના નામનો જપ કરવો, એનો અભ્યાસ કરવો રોજ. નક્કી કર્યું ને સાહેબ, માળા ફેરવો ને યાર. સિરિયલ જોતા જોતા કરો, પિક્ચર જોતા જોતા કરો, માળા ફેરવો સાહેબ. હરે રામ હરે કૃષ્ણ ઇસ્કોન વાળા 16 માળે માળા આપે. 16 જે ફેરવે ને એનો બેડો પાર થઈ જાય સાહેબ. કારણ કે શું છે, જપ કરવાથી મન ધીરે ધીરે મને દોડતું મન શાંત થાય છે સાહેબ. આ જાણકારી માટે કહી દઉં. જપ મંત્રનો જપ, એમાં નામ જપ લખેલું છે. જપ કોઈ એ નથી. જપ એટલે રિપીટેશન ઓફ નેમ અથવા મંત્ર. મંત્રને રિપીટ કરવું એને જપ કહેવાય છે. હવે એક શબ્દ જ થઈ ગયો જપ. ખાલી જપ જ બોલાય છે. જપ સાહેબ એક જ વાત છે. આમાં નામ જપ લખેલું છે, ક્લિયર લખેલું છે. કોઈ નામ જપ શરૂ કરો સાહેબ, આ તપ કરો. આમ બી કોરોનામાં તો બહાર જવાનું નથી. હવે તો હિંમત બી નથી કઈ હોટલમાં બી જવાનું. એકાદ કોરોના વાળો તો 14 દિવસ બધા એમ કે છોકરાઓ ના પાડે છે. છોકરાઓ એટલે ના પાડે છે કે તમને થઈ જશે તો અમારે 14 દિવસ રૂમમાં નથી રહેવું એટલે તમે નહીં જતા. એમ છે. મને તો બધાએ કીધું આજ વાત. એને કોઈ લાગણી નથી તમારા માટે. હશે લાગણી બી હશે, પણ તમારા ચક્કરમાં અમે નો લાગી જઈએ. બીજું કઈ જ ન હોય સાહેબ. લાગણી તો ભગવાન તરફ આવી વાત. પછી બધી તો નામ જપ શરૂ કરો. આ તપ છે. યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. જેટલા યજ્ઞ છે એમાં જપમાં હું મળીશ. આનાથી મોટું કયું વાક્ય? નંબર બી આપી દઉં સાહેબ, 10મા અધ્યાયનો શ્લોકનો નંબર. આ ડાયરેક્ટ કૃષ્ણની વાણી. આમાં કોઈ, અને એમાં અનુષ્ટુપ છંદમાં અમુક એવા શબ્દો છે ને કોઈ બીજા આવે જ નહીં ક્યાંય. આમાં ઉમેરો ન થાય. કારણ કે આ પૂર્ણ શબ્દો છે. શબ્દ પૂર્ણ ન હોય. નિશ્ચય કીધું મને વર્ડ્સ આર ડેડ. પણ વર્ડ્સ આર ડેડ, એના મિનિંગ્સ આર નોટ ડેડ સર. આપણે તો અર્થ પકડવાના છે, શબ્દો નહીં. જપ કરવું છે એમાં ભગવાનનું સ્મરણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જપ કરજો ભાઈ. તારો માળા વાળા હરે કૃષ્ણ કોઈ ન કરતા એને શરૂ કરો. એટલે લોકડાઉનમાં બહાર ના જતા. હરવા ફરવા જાય એને તો મોજ છે. એ લોકો શરૂ કરો. આ તપ, આટલું તપ કરો. આ લોકડાઉન પૂરતું. હવે આ શું છે, 1 ઓગસ્ટે અનલોક 3 થશે. એમાં ઘણી છૂટ થશે. અને સપ્ટેમ્બરમાં તો અનલોક 4માં બધું ખુલી જશે. એવું આ લોકોનું કેવું છે. ત્યાં સુધીમાં કરી લો. એ લોકોને 16 માળા કરવાની કે મારી બી એકવાર ઈચ્છા હતી 16 કરવાની. કારણ કે એક ભાઈ બહુ વર્ષો પહેલા જૂ પર મને કોઈ દિવસ ના જવાડે. મને બહુ 20 વર્ષ પહેલા મને મળી ગયા. મેં કીધું ક્યાં કિનારા કિનારા પર ચાલે છે. હાથમાં બી તો માળા બી છે. એને કીધું કે મારા વાઈફ ના હિસાબે મેં ઇસ્કોનમાં આ માળા લીધી છે. બહુ સારી વાત છે. કે 1.5 કલાક લાગે છે મને. અને મારે ઘરમાં બેસીને નથી કરવી. સમંદરને જોતા જોતા કરવી. બોલો એને કાંઈ નથી ખબર. ભરતો ભરતો માણસ ક્યાં જપ કરવા લાગ્યો. મેં તો કેટલો ટાઈમ થયો કે 6-8 મહિના માણસ વિનમ્ર બની ગયો સાહેબ. 16 માળા, 32 શબ્દ છે. માળા 16 છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ એક. એવા 108 એટલે એક માળા. એવી 16 કરી શકાય તો કરજો સાહેબ. મનના સ્વભાવને તપાવો ને, જેને મોટા મોટું તપ છે સાહેબ.
ડોલતું મનને એક જગ્યાએ કેન્દ્રિત કરવું ને જપમાં કે એમાં મોટી સાધના છે. તો એવો વાંગમયમ તપ ઉચ્ચતે, આ બધાને વાણીનું તપ કહેવાય છે. અને છેલ્લું તપ માનસિક તપ, મનનું તપ. માનસિક અઘરું છે માનસિક. નંબર 1 વાક્ય, આ મને શ્લોક આવડે છે. પ્રેક્ટિસમાં મૂકવાની શરૂઆત કરીશ કે નહીં ખબર ને, હજુ કઈ કર્યું થોડું થોડું આપોઆપ થતું જાય છે, છૂટતું જાય છે, થતું જાય. કેવાય હું કઈ ઉમેરવાનું નહીં, ખાલી થોડું થઈ જાય એકાદ ચીજમાં. એટલા એ યાત્રામાં પ્રવેશ કરીએ આપણે થોડું ખાલી થઈ સાધના વગર આપોઆપ થોડું થોડું ઓછું થાય છે. અંદર કઈક વધતું હશે એવું બધું સાધના કે છે. ખાલી થાય છે, ભરાય છે. આપણે શું ભરાયા નહીં, એક તો ઓલું ભરાયેલું હોય, અંદર સુખ ભરાય. તો 16મો શ્લોક મનના તપ પણ જોઈ લે. દેવી સંપત્તિ સદગુણ. મન પ્રસાદાત સૌમ્યત્વ મૌનમ આત્મ વિનિગ્રહ. શું શ્લોકો છે. ભાવ સંશુદ્ધિ ઇતિ એતત તપઃ માનસમ અને ઉચ્ચતે. સ્ટાઇલ જો બોલવાની. આ કૃષ્ણ જયારે બોલ્યા હશે ત્યારે તો અર્જુન તો ત્યારે મને તો લાગતું નહીં સંભળાતું હોય ને. આંખ સામે જોતો હશે ને, આંસુ પડતા હશે. સાહેબ એને સાંભળી નહીં હોય ગીતા 12માં 15 13માં, આપણે બહુ ખબર નથી શું સાંભળી. મોટા મોટું તપ કરીએ સાહેબ જીવનમાં. શું? મને પ્રસાદાત. પ્રસાદ એટલે પ્રસન્ન રહેવું મન. અઘરી વાત સાહેબ. જ્યાં મને અપ્રસન્ન જ્યાં લાગે આ બરોબર આપણી દુનિયા નથી સાહેબ, મજા કર મજા લો. આ કરજો સાહેબ. મનને પ્રસન્ન રાખવું મોટા મોટું તપ છે સાહેબ. મન પ્રસન્ન ન થઈ શકે. હા, કોઈ એકાદ વાર થઈ જાય, આપણી ઈચ્છા મુજબ થઈ જાય. કોઈ ક્યારે શું વાત, તમારે જેવું કોઈ નહીં પ્રસન્ન નથી. એ બેહોશીમાં જે સાહેબ ભ્રાંતિની ખુશી નથી હોતી. કોઈ સપનામાં કોઈ ખુશી જ ન હોઈ શકે. આ સપનાઓ છે બધા. મન જેટલું જેટલું પ્રસન્ન થાય, મોટા મોટું તપ. સુખ દુઃખ આવે તો આવવા દેવાના. એમ શું છે, સુખ દુઃખ મનમાં ના આણીએ તો શું છે, શરીર સાથે શરીર સાથે જોડાયા છે. હિનાબેન, સુખ દુઃખ મનમાં ના આણીએ ઘટ સાથે જોડાયા છે. હિનાબેન ને બધું આવડે જ બહુ. તમે પૂરું કરી નાખો આગળનું. હાલો. ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના ના ટળે. રઘુનાથ ના જડિયા. રઘુનાથ ના જડિયા છે સાહેબ. ટાળ્યા કોઈના નવ ટળે, રઘુનાથ ના જડિયા. સુખ દુઃખ મનમાં ના આણીએ. સુખ દુઃખ મનમાં નહીં આણે કે મને ગમતું થાય સુખી નહીં થવું, એમ કે આપણે ના ચાલે દુઃખે થતો. તારા સુખી તારા હાથમાં થોડી છે સત્તા. તારી મરજી નથી ચાલતી. આ માનવું એનું નામ ભક્તિ છે. ભક્તિ બીજી કોઈ નથી સાહેબ, મને એવું લાગે છે. તમે એવો શરણમ ગચ્છ સર્વ ભાવે ને ભારત તત્પ્રસાદાત પર. ત્યાં પ્રસાદ શબ્દ છે. એની તત્પ્રસાદાત પરામ શાંતિ. એના તરફથી પ્રસન્નતા મળે પરમાત્માની કૃપાથી સાહેબ. તત્પ્રસાદાત પરમ શાંતિ સ્થાનમ પ્રાપ્સસી શાશ્વત. શાશ્વત સ્થાન પર લઈ જશે મનની વૃત્તિઓને. તો આ મન પ્રસાદ, મનની પ્રસન્નતા. બીજું સૌમ્યમ, સૌમ્યત્વમ, મનનું શાંત રાખવાનો સ્વભાવ. અઘરું છે મન. એક મિનિટ પણ ઘણા જણ તો લેફ્ટ જ થઈ ગયા. આપણે કામનું મને બી લાગે હું બી લેફ્ટ થઈ જાઉં. શાંતિ થઈ જાય. આપણે નો કરી શકીએ શ્વાસ ને લાગે કે હાથ બમ્પર વાળી વાત, હેલ્મેટ પહેરવું પડે. શાંત ભાવ છે સબ. ચાલો મારે બધી બહુ વ્યાખ્યા હતી કરે, કારણ કે અનલોક 2 છે એમાં લોકો બધા બહાર બી જાય. શાંત ભાવ. મૌનમ શબ્દ છે. જો મને પહેલી વાર વ્યાખ્યા ખબર પડી. મૌન નો અર્થ છે મનનું મૌન એટલે શું? ભગવાનનું ચિંતન કરવાનો સ્વભાવ. એનો શું અર્થ થાય? બોલો આજે પહેલી વાર મેં આ જોયું છે. ભગવાનનું ચિંતન કરવાનો સ્વભાવનો અર્થ છે સંસારના કોઈ પણ ચીજનું ચિંતન ન કરો, એને ભગવાનનું ચિંતન કહેવાય. ત્યાં ભગવાનનું ચિંતન કરતા કરતા સંસારનું ચિંતન વિસરાઈ જાય, એને મને મૌનમ કહેવાય છે. નથી બોલવા છતાં બોલાઈ જાય છે. ભાઈ કે વાક્ય છે ઉપનિષદનું, ભાઈ ભૂલાઈ જાય.
આ ટાઈમ જોવાઈ ગયો, એમાં લેફ્ટ બધા થઈ જાય ને. આત્મ વિનિગ્રહ પાંચમું. ચોથું વિનિગ્રહ, મનનો નિગ્રહ. તો મન ઉપર આપણે ઘણી વાર ભટકતું મને તેને કહેવાનું ક્યાં જાય છે, કાંઈ નથી. બાજરાના વડા ખાવા લઈ આવ્યા છે નટુભાઈ. સુભદ્રાબેન બી સાંભળે છે કે ચા સાથે આવશે ને પૂરું કરે તો બટેટા પૌવા બી છે જાણકારી માટે. હરિઓમ. પેલું લાઈટ રહેવું સારું ભાઈ. શું છે ખાલી ગંભીર કા આપણે ક્યાં પ્રાજ્ઞ છીએ, તો જ્ઞાનીઓ ગંભીર થઈ જાય એમ કે છે. ખબર આપણે કોઈ આપણે બિલકુલ ખબર છે, બોલીએ ત્યારે જ કબ બોલાઈ જાય છે. એ બી કેટલા દિવસ બોલાય એટલા દિવસ સાહેબ, બાકી નથી રમતા તો નથી રમતા. તો આત્મ વિનિગ્રહ, આત્મા એટલે મન. અને છેલ્લું, આ મને ગમતું વાક્ય હતું, ભાષાંતર જોઉં તો પછી મુશ્કેલ થશે. ભાવ સંશુદ્ધિ, ભાવ બદલવા. ભાષાંતર છે અંતઃકરણના ભાવોની સારી પેટે પવિત્રતા. આ અઘરી વાત લખી છે. ભાવ જે છે ને, સંસારી ભાવ હોય આપણા, કોઈ વિષયના, કોઈ વ્યક્તિના, કોઈ માંગણીના ભાવ. ભાવ જ છે. તેને મને શુદ્ધ કરવા. શુદ્ધ કરવા એટલે થોડું ગંગાજળ થોડું નાખવું સ્વભાવમાં. શેનું ગંગાજળ? ભગવાનને જોડવા એ ગંગાજળ છે. સંસારી ભાવમાં થોડું એમ કહી દેવાય, જેવી ભગવાનની મરજી. સવારે નીકળતા હોય તો કહેવાનું કે ભાઈ અહીંયા જઉં છું, પછી ભાવ કહેવાનું ભગવાનની મરજી. થોડું થોડું શાંત થઈ જાવ સાહેબ. દોડી દોડીને પ્રારબ્ધ નથી બનતું. માધવ 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 એક મને હતું સુભાષિત, નથી આખું નથી આવડતું. ધવ એટલે દોડવું, ધવ એટલે પતિ થાય. આમ તો માધવ તો મને છે, અર્જુન તો માધવ જ બોલે છે. માં એટલે નહીં, ધવ એટલે દોડ. કૂતરાને કે છે તું નહીં દોડ. લખેલું છે સંસ્કૃતમાં, એ તો આપણે આવડે નહીં બહુ. કે દોડવાથી પ્રારબ્ધ નથી બદલાતું. માં ધવ માં ધવ માં ધવ. માં એટલે નહીં, ધવ એટલે દોડ. અને ઓલા માધવ નું અર્થ થાય છે, માં જે છે લક્ષ્મી, એનો ધવ એટલે પતિ, એ માધવ છે. તો હાજી, અંતઃકરણના ભાવોની સારી પેટે પવિત્ર થવું, સાફ સફાઈ. ભગવાનને થોડું ઉમેરો કલાકમાં એકાદ. જમી લો તો કહેવાનું ભગવાન મોજ કરાવે છે. કઈ ન હોય તો બી મોજ જ મોજ. બોલવું ખોટું ખોટું મન સ્વાદ રહેતું. એમ કરું એકલા બેઠા તો મજા મજા જ હોય ને. જોડાશો તો છૂટી જશે મજા. આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે. હવે સાહેબ આગળ લક્ષણ આપેલા છે, તમારામાં હિંમત. આપણે કામ કરશું. હવે આજે બુધવાર છે ને, શુક્રવાર, કારણ કે મેં હમણાં જોયું, મને આ બધી ખબર નથી. હશે તો એ જ વસ્તુ. સાત્વિક તપના લક્ષણ, રાજસિક તપના લક્ષણ, તામસી તપના લક્ષણો. બસ આ તો આપણે જે છે આ લક્ષણો સાથે શુક્રવારે થોડું શરૂ કરશું. સાત્વિક, રાજસિક અને તામસિક લક્ષણ સરળ છે. તો પહેલામાં તો કઈ ત્રણે લઈ લઉં કે શું કરું? ચાલો આવતા વખતે લઈશું. કારણ કે તપ પછી આવે છે આર્જવમ, જે આપણે લીધું એના પછી આવે છે અહિંસા. એ ઉપર ઉપરથી લેશું, કારણ કે મને બધું એ વિષયમાં બેસતા આવડતા નથી, એટલે બોલવા ન ભાવે. આ તપ પણ નહોતું આવડતા, તો યાદ આવ્યું 17 માં ત્યાં છે તો ગાડી ચાલી ગઈ. તો આજે આપણે અહીંયા જ પૂર્ણાવતી કરશું. શુક્રવારે કોશિશ કરશું સાત્વિક, રાજસિક તપના લક્ષણો શું છે. આપણા લક્ષણો ચેક કરવા, ઉપર તરફ જવું. આ ત્રણેય જેનામાં એને સાત્વિક કીધું મેં હમણાં જ વાંચ્યું. લોકો લાગે બહુ આવડતું, આમાં કઈ આવડે ને. અને આ તો મનમાંથી કાઢી નાખવાનું, આપણને કઈ આવડે. ખાલી થવું સારું, ભરાવું મુશ્કેલ સાહેબ. પછી ખાલી નથી થવા દે. અહંકાર ખાલી નહીં થવા દે, અને નિરહંકાર અંદર જવા નહીં દે. તો આપણો તો કાલે જે છે શું છે, ગુરુવાર. કાલે શું છે, ચોથો અધ્યાય છે, ચોથો શ્લોક પણ છે. બહુ નિમે વ્યતીતાની જન્મ. સારું છે, સારા સારા શ્લોક. યદા યદા ધર્મસ્ય
પાંચ ચીજ માટે આવું છું. આપણે જોઈશું ઉપર ઉપરથી પાંચ ચીજ કહે છે ભગવાનની અવતારની કથાઓ છે. શ્લોક મોટો આપ છે પણ અઘરા પણ છે. જન્મ કર્મમ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહ પુનર્જન્મમ ન એતિ મમેતિ સોર્જુન. બધા પ્રાસ બેસે. તો આ કાલે લઈશું આપણે 4 વાગે. અને આપણે પરમ દિવસે આ તપના જે લક્ષણો જે છે થોડા આગળ મને લક્ષણોમાં આગળ જઈશું. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ યાત્રામાં આપણે પણ પ્રવેશ પામીએ. એક મને બધાને કહેવાનું મને એ વાત કે આપણે જે ઓલું કન્યાદાન વાળું ડોનેશન જે છે હવે તો આમ તો ભરાવા જેવું આવી ગયું છે. 90% સુધી આવી બી ગયું છે અને 90% સુધી મોકલાવી દેવામાં પણ આવ્યું છે. છતાં પણ કોઈ અગર મને એમાં પાર્ટિસિપેટ કરવા માંગે તો રવિવાર સુધીનો સમય છે. એટલે રહી ગયું હોય કે ન અપાયું હોય તો દાન તો કરી શકે છે. તો એમની સેવાનો મને લાભ મને લાભ મળી શકે. અને જેમણે આપ્યા છે બધાને ધન્યવાદ. મેસેજ બી આપશું પૂરું થઈ જશે એટલે તો એના માટે ધન્યવાદ. તો બસ આ બધાના જીવનમાં શરૂઆત થઈ પ્રાર્થના સાથે પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 ધૃતે ચિત્તે પ્રવિષ્ટાય ગોવિંદ આકાર સ્થિરા તન્મે મન શિવ સંકલ્પમસ્તુ તન્મે મન શિવ સંકલ્પમસ્તુ તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત. મહાદેવ મહાદેવ આદેશ તો કરી દો રેકોર્ડિંગ બંધ. હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ જય છો શ્રી- કિશોરભાઈ બેઠા છે મને. હરિ ઓમ.